વાલીઓ, નમસ્તે વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ગુજરાતી 1 જે પાઠ 3 સાચી હજવાળ, બરોબર ને, એ આપણે હજુ થોડો આજે બાકી જે પણ બાકી છે એ આગળ ચલાવું છું। એની પહેલાં વાત હું તમને કરું તો પાઠ ચલાવી દીધો છે મેં। સ્વાધ્યાયના પ્રશ્નો પણ મેં તમને લખાયા હતા, વધારાના જે પ્રશ્નો હતા પાઠમાંથી શોધી એ પણ મેં તમને લખાવ્યા છે। ત્યાર પછી મેં બીજું તમને ખાલી જગ્યા પણ લખાઈ। મુદ્દાસર 2 પ્રશ્નો હતા, એક વાક્યવાળા લખાયા, મુદ્દાસર પ્રશ્ન લખાયા, ખાલી જગ્યા લખાઈ, કોણ બોલે છે, કોને કહે છે એ પણ લખાયું, બરોબર। હવે આપણે આજે આગળ ટૂંક નોંધ લેવાની છે, બરોબર। તો તમને પરીક્ષામાં પૂછાય કે નીચે આપેલી ટૂંક નોંધ લખો, અથવા તો એમ પૂછાય કે નીચે આપેલા વિષય પર 5 થી 7 વાક્યો લખો, એવું પૂછાય તો પણ એક જવાબ આવશે। અને ટૂંક નોંધ કીધું હોય કે નીચે આપેલી ટૂંક નોંધ લખો અને પછી તમને વિષય આપેલો હોય તો એ વિષય આપેલો હોય તો પણ જે હું અત્યારે કરાવું છું એમાં તમને જે પણ હું સમજણ આપું એ પ્રમાણે તમારે લખવાની રહેશે। અત્યારે જે પણ તમે નોટમાં બધા નોટ ને પેન્સિલ રબર બધું લઈને બેસી જ ગયા છો, બરોબર ને। તો જે પણ મેં આગળનું જે લખાયેલું છે એના નીચેથી જ તમારે લખવાનું છે, નવા પેજથી નથી લખવાનું। ખ્યાલ આવી ગયો? નીચે છેલ્લે મેં તમને કોણ બોલે છે અને કોને કહે છે એ લખાયેલું છે। હવે એના નીચેથી તમારે સૂચના મારવાની છે કે નીચે આપેલી ટૂંક નોંધ લખો, બરોબર। હું અહીંયા બોર્ડ ઉપર સૂચના મારું છું કે નીચે આપેલી ટૂંક નોંધ લખો, આવી સૂચના માટે। અથવા તો આવું ના પૂછ્યું હોય, ટૂંક નોંધ ના લખ્યું હોય અને એવું લખ્યું હોય કે નીચે આપેલા વિષય પર 5 થી 7 વાક્યો લખો, એવું કહ્યું હોય તો પણ તમારે આ લખી શકો, બરોબર ને। હવે એમાં નીચે સૂચના માર્યા પછી લીટી છોડી દેજો અને લખજો કે શેખ અબ્દુલ્લા, બરોબર। આજે આપણે શેખ અબ્દુલ્લા વિશેની ટૂંક નોંધ લખવાના છીએ। શેખ અબ્દુલ્લા વિશેની ટૂંક નોંધ લખવાના છીએ। પરીક્ષામાં ટૂંક નોંધ રીતે પણ પૂછાય તો પણ તમારે આમાં જે લખવાનું છે અને એવું કીધું હોય કે શેખ અબ્દુલ્લા વિશે 5 થી 7 વાક્યો લખો તો પણ તમારે આમાં જે હું અત્યારે લખાવું છું એ તમારે લખવાનું રહેશે। ખ્યાલ આવી ગયો દરેકને? હવે એ પહેલા હું તમને કહું કે જે મેં તમને ફ્રીજ વિશે નિબંધ લખાવ્યો હતો, હે ને, ફ્રીજ વિશે નિબંધ લખાવ્યો છે તો તમને કદાચ એવું પૂછે કે ફ્રીજ વિશે 5 થી 7 વાક્યો લખો તો તમે એ નિબંધમાંથી પણ 5 થી 7 વાક્યો લખી શકો છો। કાં તો એવું પૂછ્યું હોય કે નીચે આપેલા વિષય પર ટૂંક નોંધ લખો અને પછી નીચે વિષય આપેલો એટલે ફ્રીજ, તો પણ તમે આ નિબંધ જે પણ મેં ચલાવ્યો સમજાવ્યો તો મેં તમને લખાવ્યો નથી, બરોબર ને। મેં મુદ્દા બોર્ડ ઉપર લખાવ્યા હતા અને પછી મેં તમને સમજાવ્યો તો તમારે એમાંથી જે હું બોલતી હતી એ પ્રમાણે તમે એમાંથી ફ્રીજ વિશે ટૂંક નોંધ પૂછી હોય અથવા તો એવું પૂછ્યું હોય કે 5 થી 7 વાક્ય લખો તો તમે એમાંથી લખી શકો છો કે ફ્રીજ વીજળીથી ચાલતું સાધન છે, ફ્રીજમાં 3-4 ખાના હોય છે, ફ્રીજમાં મૂકેલી વસ્તુઓ બગડતી નથી, તેમજ ફ્રીજમાં શાકભાજી અને શરબતની બોટલો મૂકવામાં આવે છે। આ બધું તમે 5 થી 7 વાક્ય તમારે લખી દેવાના। ફ્રીજમાં જેમ દૂધ, દહીં, છાશ, શાકભાજી બધું મૂકવામાં આવે છે, બરાબર। ઠંડા પાણી તેમજ આપણે પાણી ભરેલી ટ્રે પણ મૂકીએ છીએ, એ ટ્રે મૂકવાથી તે પાણીનો બરફ થઈ જાય છે। આવી રીતે તમે 5 થી 7 વાક્ય લખી શકો છો અને એ બધી વસ્તુઓ મેં નિબંધમાં પણ ચર્ચા કરેલી જ છે। લખાવ્યો નતો નિબંધ પણ મેં મુદ્દા લખતી જતી હતી
તમને સમજાવતી જતી હતી, બરોબર? એટલે તમે ટૂંકનો લખા પૂછાય કે એમ પૂછ્યું હોય કે નીચે આપેલા વિષય પર 5 થી 7 વાક્ય લખો, ફ્રીજ વિશે કીધું હોય તો તમારે એમાંથી તમારે લખી લેવાનું છે. પછી એવું નહીં કહેતા કે મેં આ તો નથી કરાવ્યું, બરોબર ને? ખ્યાલ આવી ગયો હવે દરેકને? તો આજે આપણે આ શેખ અબ્દુલ્લા વિશે ટૂંકના જોવાની છે. શેખ અબ્દુલ્લા વિશે આપણે 5 થી 7 વાક્ય લખવાના હોય તો સૌથી પહેલા શું લખીશું કે શેખ અબ્દુલ્લાનો પરિવાર ક્યાં રહેતો હતો? પહેલા તો સરસ બગદાદમાં, હે ને? મેં બધું પ્રશ્નમાં લખાઈ દીધું છે. હવે આપણે એને ટૂંકનોની રીતે લખવાનું છે. તો સૌથી પહેલા તો આપણે એ લીટી લખીશું કે શેખ અબ્દુલ્લાનો પરિવાર બગદાદમાં રહેતો હતો. શેખ અબ્દુલ્લાનો પરિવાર બગદાદમાં રહેતો હતો. આપણે નંબર નથી આપવાના, સળંગ જ લખવાનું છે. ચાલ આવી ગયો? નંબર નથી આપવાના, આપણે સળંગ જ આ રીતના લખવાનું છે. શેખ અબ્દુલ્લાનો પરિવાર બગદાદમાં રહેતો હતો. શેખ અબ્દુલ્લા પછી કેવા હતા એ લખવાનું. તો લખી શકો તમે અહીંયા શેખ અબ્દુલ્લા ખૂબ જ ધાર્મિક હતા, બરોબર? બીજું વાક્ય આપણે લખ્યું કે શેખ અબ્દુલ્લા ખૂબ જ ધાર્મિક હતા. ત્યાર પછી લખવાનું કે તેમની ગરીબીને કારણે તેઓ શું કરવા જવાની ઈચ્છા હતી? એમને હજ કરવા જવાની ઈચ્છા હતી ને, પરંતુ તે ગરીબીને કારણે હજ કરવા જઈ શકતા નહોતા. તો આપણે લખીશું કે તેમની ગરીબીને કારણે તેઓ હજ કરવા જઈ શકતા નહોતા. બરોબર? જઈ શકતા નહોતા. હવે આગળ લખીશું એક દિવસ પછી એ જ્યારે એક દિવસ રાત્રે સૂઈ ગયા હતા ત્યારે તેમણે રાત્રે 2 ફરિશ્તાની વાત સાંભળી હતી ને? તો આપણે અહીંયા લખીશું કે એક દિવસ રાત્રે તેમણે 2 ફરિશ્તાની વાત સાંભળી. એક રાત્રે તેમણે 2 ફરિશ્તાની વાત સાંભળી. હવે આગળ તેઓ પૂછતા હતા કે ખુદાએ કોની હજ સ્વીકારી છે? તેઓ પૂછતા હતા કે ખુદાએ કોની હજ સ્વીકારી છે? બીજાએ કહ્યું તેઓ પૂછતા હતા કે ખુદાએ કોની હજ સ્વીકારી છે? બીજાએ કહ્યું પછી અલી હુસૈનની બીજાએ કહ્યું કે અલી હુસૈન મોચીની. હવે આગળ
शेख अब्दुल्ला अली हुसैन मोची ने कही संभळावी बरोबर। रात्रे બે ફરિશ્તા વાત કરી રહ્યા હતા, એમાં પહેલો ફરિશ્તો હોય છે એ બીજા ફરિશ્તાને પૂછતો હોય છે કે ખુદાએ કે કોને હદ સ્વીકારી છે, ત્યારે બીજાએ કહે છે કે અલી હુસૈન મોચીની। અને આ વાત ત્યારે શેખ અબ્દુલ્લાએ અલી હુસૈન મોચીને દમાસ્કમાં જાય છે ને શેખ અબ્દુલ્લા, ત્યારે તેમને કહી સંભળાવે છે। અલી હુસૈને કહ્યું, પછી અલી હુસૈનોએ કહે છે એની વાત કરે છે ને કે કઈ રીતે શું કર્યું હતું એમને। અલી હુસૈન મોચી કહે છે કે મારા પડોશમાં અલી હુસૈન મોચી કહે છે કે મારા પડોશમાં રહેતા બાળકોને કેટલાય દિવસથી ખાવાનું મળ્યું ન હતું। શું કહ્યું? અલી હુસૈન મોચી પછી શેખ અબ્દુલ્લા સાથે વાત કરતા હોય છે ત્યારે કહે છે કે મારા પડોશમાં રહેતા બાળકોને કેટલાય દિવસથી ખાવાનું મળ્યું ન હતું। તેમણે હજ કરવાના ભેગા કરેલા પૈસા પડોશીના દુઃખી બાળકોને આપી દીધા। અને આવી રીતે તેમની હજ મંજૂર થઈ હતી। એટલે એ પોતે જે પણ હજ કરવા માટે જે પૈસા ભેગા કર્યા હતા એ બધા શું કર્યા એમણે દુઃખી બાળકોને આપી દીધા। એટલે એમની હજ મંજૂર થઈ ગઈ। એ પોતે હજ કરવા નતા જઈ શક્યા, પરંતુ એમણે આ પડોશીના જે ગરીબ બાળકો હતા એ બાળકોને મદદ કરી, એટલા માટે એમની હજ મંજૂર થઈ ગઈ। ખ્યાલ આવી ગયો દરેકને? જો હવે અહીંયા ધ્યાન આપો, લખી કાઢે બધા નોટમાં। જો હું એકવાર બોલું છું બરોબર, એટલે જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કે આપણને શેખ અબ્દુલ્લા વિશેની ટૂંક નોંધ કઈ છે લખવાની। તો સૌથી પહેલા તો આપણે શેખ અબ્દુલ્લાનો પરિવાર ક્યાં રહેતો હતો એના વિશેની વાત કરીએ તો કે શેખ અબ્દુલ્લાનો પરિવાર એ બગદાદમાં રહેતો હતો। શેખ અબ્દુલ્લા એ ખૂબ જ ધાર્મિક હતા, તેમજ એ પોતે ગરીબ હતા અને ગરીબીને કારણે તેઓ હજ કરવા જઈ શકતા નહોતા। એક રાત્રે તેમણે બે ફરિશ્તા વચ્ચેની વાતચીત સાંભળે છે અને તેઓ પૂછતા હતા કે ખુદાએ કોની હજ સ્વીકારી છે। બીજાએ કહ્યું અલી હુસૈન મોચીની। આ વાત શેખ અબ્દુલ્લા અલી હુસૈન મોચીને કહી સંભળાવી। અલી હુસૈન મોચી કહે છે કે મારા પડોશમાં રહેતા બાળકોને કેટલાય દિવસથી ખાવાનું મળ્યું ન હતું। તેમણે હજ કરવા માટે ભેગા કરેલા પૈસા પડોશીના દુઃખી બાળકોને આપી દીધા। ખ્યાલ આવી ગયો? આટલું દરેક જણાએ ટૂંક નોંધમાં પૂછાય તો લખવાનું। અને એવું કહ્યું હોય કે શેખ અબ્દુલ્લા વિશે 5 થી 7 વાક્યો લખો તો પણ તમે આ લખી શકો છો, બરોબર। હવે આગળ જોઈએ, લખી કાઢજો દરેક જણ। હવે એના પછીની તમારે સૂચના મારવાની છે જે પાઠ્યપુસ્તકમાં છે, બરોબર।
ચિત્ર જોઈને છેલ્લો પ્રશ્ન છે આપણા આ પાઠમાં કે ચિત્ર જોઈ દરેક વિશે બે બે વાક્યો લખવાના છે. ચિત્ર આપણને 4 ચિત્રો આપેલા છે. પહેલું જે ચિત્ર છે તમે જુઓ પાઠ્યપુસ્તકમાં, પહેલું જે ચિત્ર છે મંદિરનું છે, હે ને? તો પહેલા તો સૂચના મારીશું. ચિત્ર જોઈને નીચે આપેલ ચિત્ર જોઈને દરેક વિશે દરેકના બે બે વાક્યો લખો. બે બે વાક્ય લખો. હવે ચિત્ર જોવાનું છે આપણે અને એના વિશે બે બે વાક્ય લખવાના છે. એવા 4 ચિત્ર આપણને આપેલા છે. તો આ જે ટૂંક નોંધ લખી છે એના નીચેથી તમારે લખવાનું છે. પહેલા આવી ગયો દરેકને. હવે જુઓ, નીચે આપેલ ચિત્ર જોઈને દરેકના બે બે વાક્ય લખો. તો પહેલું જે ચિત્ર છે એ મંદિરનું ચિત્ર છે. હવે મંદિરનું ચિત્ર છે એટલે આપણે શું પહેલા એક વાક્ય લખીશું કે હિન્દુ ધર્મનું પૂજા સ્થાન મંદિર છે. આપણા જે પણ હિન્દુઓ છે એ બધા દર્શન કરવા ક્યાં જાય છે? મંદિરે જાય છે ને. તો આપણે પહેલું વાક્ય લખીશું. વાક્ય કોઈ બી લખાય, બરોબર? પણ આપણને અહીંયા મંદિરનું ચિત્ર પણ આપેલું છે અને એના ઉપરથી આપણને વાક્ય બનાવવાનું કહ્યું છે. એટલે આપણે અહીંયા લખીશું એક નંબર કરીને કે હિન્દુ ધર્મનું પૂજા સ્થાન મંદિર છે. બરોબર? પહેલું વાક્ય આપણે શું લખ્યું? હિન્દુ ધર્મનું પૂજા સ્થાન મંદિર છે. હવે જુઓ તમે ચિત્રમાં, પાઠ્યપુસ્તક જોડે જ રાખજો. ચિત્રમાં જ્યાં મંદિર આપેલું છે મંદિરની સાઈડમાં ઓમ દોરેલો છે. ઓમ દોરેલો છે ને, આવી રીતના મોટા અક્ષરે ઓમ લખેલો હશે. જુઓ તમે ચિત્રમાં, બરોબર? તો આપણે પછી બીજું વાક્ય શું લખીશું નીચે કે હિન્દુ ધર્મનું પ્રતીક ઓમ છે. શું છે? હિન્દુ ધર્મનું પ્રતીક ઓમ છે. ખ્યાલ આવી ગયો? જે પહેલું ચિત્ર છે, 4 ચિત્રો આપેલા છે, એમાં પહેલું ચિત્ર છે મંદિરનું છે. તો મંદિરનું ચિત્ર હતું તો આપણે પહેલા લખ્યું કે હિન્દુ ધર્મનું પૂજા સ્થાન મંદિર છે. ત્યાર પછી એની નીચે બીજું વાક્ય લખ્યું કે હિન્દુ ધર્મનું પ્રતીક ઓમ છે. હવે બીજું ચિત્ર જુઓ. બીજું ચિત્ર જે છે એ શીખ ધર્મનું છે. શીખ લોકો ક્યાં જાય છે? 2 નંબર. શીખ લોકો હોય જે શીખો, જે ઓલા પાઘડી ને એવું બધું પહેરેલા હોય છે ને, એ શીખ લોકો કહેવાય છે. તો એ શીખ લોકો ક્યાં જાય દર્શન કરવા માટે? ગુરુદ્વારામાં જતા હોય છે. જાય છે ને? તમે પણ જોયા હશે. તો બીજા નંબરનું જે છે એમાં લખવાનું કે શીખ ધર્મનું પૂજા સ્થાન ગુરુદ્વારા છે. ગુરુદ્વારા છે. બરોબર? જે બીજા નંબરનું જે ચિત્ર છે એમાં લખવાનું છે શીખ ધર્મનું પૂજા સ્થાન ગુરુદ્વારા છે. જેમ આપણે હિન્દુઓ મંદિર
છે એમ શીખ લોકો હોય છે પોતાનું ગુરુદ્વારા હોય છે એમાં જાય છે. હવે બીજા નંબરનું વાક્ય એ ચિત્ર જે મંદિર બતાવે છે ને શીખ લોકોનું, તો એની બાજુ જે ગુરુદ્વારા છે ને શીખ લોકોનું ગુરુદ્વારા કહેવાય છે. તો એ ગુરુદ્વારાની બાજુમાં જો ચિત્ર આપેલું છે આવી રીતના, હે ને? આવું ચિત્ર આપેલું છે ને, તો એને શું કહેવાય છે? એ ગુરુદ્વારા લોકોનું પ્રતીક છે. જેમ આપણું હિન્દુ ધર્મનું પ્રતીક કયું છે? ઓમ. ઓમ હોય છે ને આપણે હિન્દુ લોકોનું, એવી જ રીતે આ શીખ લોકોનું પ્રતીક કયું છે? આ જે આ ચિત્ર દોરેલું છે બાજુમાં, તો આને શું કહેવાય? ખડું. શું કહેવાય? ખંડ કહેવાય. ખંડ. બરોબર? અથવા તો બીજું શું કહેવાય? કડું અથવા તો કિરપાલ. કડું અથવા તો કિરપાલ કહેવાય. બરોબર? તો અહીંયા આપણે બીજું વાક્ય લખીશું કે શીખ ધર્મનું પ્રતીક, શીખ ધર્મનું પ્રતીક, પછી ચિત્ર દોરી દેવાનું છે. બરાબર? આવી રીતે દોરી દેજો. અને શું કહેવાય છે? શીખ ધર્મનું પ્રતીક ખંડ છે અથવા તો કડું કે કિરપાલ. આપણે ખંડ અહીંયા રાખીએ કે શીખ ધર્મનું પ્રતીક ખંડ છે. જેમ હિન્દુ ધર્મનું પ્રતીક ઓમ છે એમ શીખ ધર્મનું પ્રતીક એ ખંડ છે. હવે ત્રીજા નંબરનું વાક્ય એ જુઓ. ત્રીજા નંબરનું જે છે ચિત્ર શેનું છે? ત્રીજા નંબરનું મસ્જિદ છે ને, તો શું લખીશું આપણે? ઇસ્લામ ધર્મનું જે મુસલમાન લોકો હોય છે એ મુસલમાન લોકો ક્યાં જાય? જેમ આપણે હિન્દુ લોકો મંદિરમાં જાય છે એમ મુસલમાન લોકો ક્યાં જાય? મસ્જિદમાં જાય છે ને દર્શન કરવા. એ લોકો મસ્જિદમાં જાય. તો ઇસ્લામ ધર્મનું પૂજા સ્થાન, ઇસ્લામ ધર્મનું પૂજા સ્થાન મસ્જિદ છે. બરોબર? ઇસ્લામ ધર્મનું પૂજા સ્થાન મસ્જિદ છે. તેવી જ રીતે એ લોકોનું પ્રતીક જો શું છે? અર્ધ ગોળાકારમાં ચંદ્ર દોરેલું છે ને, અને પછી ઉપર તારો છે. તો ઇસ્લામ ધર્મનું પ્રતીક એ ચંદ્ર અને તારો છે. તો અહીંયા શું લખીશું? ઇસ્લામ ધર્મનું પ્રતીક ચંદ્ર અને તારો શું છે? ઇસ્લામ ધર્મનું પ્રતીક શું છે? ચંદ્ર અને તારો છે. તો ઇસ્લામ ધર્મનું પૂજા સ્થાન મસ્જિદ અને એ લોકોનું પ્રતીક ચંદ્ર અને તારો છે. હવે છેલ્લું ચિત્ર જુઓ. શેનું છે? ખ્રિસ્તી. તો લખીશું અહીંયા ખ્રિસ્તી ધર્મનું પૂજા સ્થાન કયું છે ભાઈ? ચર્ચ. ક્યાં જાય? ખ્રિસ્તી લોકો ચર્ચમાં જાય ને, અને એ લોકોનું પ્રતીક જોયું છે? હા, ક્રોસ હોય છે ને. તો અહીંયા લખીશું ખ્રિસ્તી ધર્મનું પ્રતીક ક્રોસ છે. ખ્યાલ આવી ગયો દરેકને? હા, અહીંયા જુઓ. પહેલું આપણે જે ચિત્ર હતું એ ચિત્ર ઉપરથી આપણને બે વાક્ય બનાવવાના કીધા છે. તો પહેલું જે ચિત્ર હતું મંદિરનું હતું, એના ઉપરથી આપણે લખ્યું છે કે હિન્દુ ધર્મનું પૂજા સ્થાન મંદિર છે. તેમજ હિન્દુ ધર્મના લોકોનું પ્રતીક એ ઓમ છે. પછી 2 નંબરનું જે ચિત્ર હતું એ શીખ લોકોનું હતું.
તો શીખ ધર્મનું પૂજા સ્થાન ગુરુદ્વારા છે. બીજા નંબરનું જે ચિત્ર છે શું છે? ગુરુદ્વારાનો ફોટો છે. તો આપણે શીખ ધર્મનું પૂજા સ્થાન ગુરુદ્વારા છે. અને શીખ ધર્મનું પ્રતીક એ આની અંદર મંદિરને એમનું જે પ્રતીક હોય છે બંને આપેલું છે. એટલે શીખ ધર્મનું પ્રતીક એક ખંડ છે. ત્યાર પછી મસ્જિદ આપેલી છે. તો આપણે 3 નંબર ઉપર વાક્ય લખ્યું કે ઇસ્લામ ધર્મનું પૂજા સ્થાન મસ્જિદ છે અને તેમનું પ્રતીક એ ચંદ્ર અને તારો છે. અર્ધગોળાકાર ચંદ્ર આપેલો છે અને એના ઉપર તારો. ત્યાર પછી છેલ્લું જે ચિત્ર છે ખ્રિસ્તી ચર્ચનું આપેલું છે, હે ને? તો ચર્ચમાં કોણ જાય? ખ્રિસ્તી લોકો. તો કે ખ્રિસ્તી ધર્મનું પૂજા સ્થાન ચર્ચ છે અને ખ્રિસ્તી ધર્મનું પ્રતીક એ ક્રોસ છે. ચલાવી ગયો દરેકને. હવે પછી લખી કાઢજો તમારી નોટમાં, બરોબર ને? હવે પછીનું આપણે આ પાઠમાં બધું જ પૂરું થઈ ગયું લખાવાનું. હવે પછી જ્યારે પણ મળીશું ત્યારે નવો પાઠ આપણે ચાલુ કરીશું. અને જે પણ તમને અહીંયા લખવાનું અમે કહીએ છીએ એ તમારે તમારી નોટમાં નોંધ કરતા રહેવાનું છે. હવે જે પણ વર્કશીટો હશે જે અમે અહીંયા ચલાવેલું હશે એમાંથી તમને અમે વર્કશીટો કાઢેલી હશે એ વર્કશીટોમાં તમારે લખવાનું રહેશે. અને વર્કશીટ લખો છો, અક્ષર હજુ ઘણા બધાના જે કાઢે છે સારા કાઢે છે, પણ હજુ ઘણા બધા અક્ષર સારા નથી હોતા. તો આપણે અક્ષર તો સારા કાઢવાના જ છે. જો ખરાબ હશે વર્કશીટ તમારી, ક્યાંય ડાઘા પડેલા હશે કે ખરાબ અક્ષરે લખેલી હશે તો અમે અહીંયા લેશું નહીં, તમારા વાલી જોડે પાછી મોકલાઈશું. તમારે બીજી વખત લખવી પડશે, મહેનત થશે ભાઈ, તમારે તમારી મહેનત વધશે. અને હવેથી તો 5-5 વર્કશીટો આવશે તમારે. એટલે જે પણ લખો છો દરેક વખત તમને કહું છું કે સારા અક્ષરે જ લખવાનું છે. એટલે દરેક જણ જે પણ વર્કશીટમાં લખે, ગમે તે વિષયની લખે તો સારા અક્ષરે લખે. અને જે પણ અમે લખાઈએ છીએ તમારે નોટમાં નોંધ કરતું રહેવાનું છે, જેથી કરીને તમારે વર્કશીટને કંઈ પણ લખવાનું થાય તો દરેક વખતે આ વિડીયોને જોવું ના પડે. તમારે એકવાર વિડીયો જોતા જવાનું, લખતા જવાનું છે. પછી તમારે જ્યારે વર્કશીટ લખવાની થાય છે ત્યારે તમારે ફરીથી પાછો વિડીયો જોવો ના પડે. તમારી નોટમાં લખેલું હોય તો તમે લખી શકો છો, બરોબર ને? અને સારા અક્ષરે અને જે પણ વર્કશીટમાં પૂછાય છે એ બધું તમારે તૈયાર પણ કરવાનું છે, સાથે સાથે લખવાનું તો છે, પણ જેમ જેમ તમને ટાઈમ મળતો રહે એમ તમારે તૈયાર પણ કરતું રહેવાનું છે. અને સારા અક્ષરે લખવાનું. વર્કશીટના માર્ક્સ મુકાય છે, બરોબર? અમે અમારા ચોપડામાં નોંધીએ છીએ અને અમે જોઈને તમને પાછી જ આપવાના છીએ. અને જ્યારે પણ તમને પાછી આપીએ માર્ક્સ મૂકીને ત્યારે તમારે એ વર્કશીટો ફાઇલ કરવાની છે. ફાઇલ તમારે બનાવી દેવાની છે, બરોબર? ખ્યાલ આવી ગયો? એટલે વર્કશીટ દરેક જણા